Dr. B.M. Parasurya sir has completed his BSc degree from Sir PP Institute with the specialized subject of zoology. He has completed his master degree from MS University, Vadodara in 1979, and he has completed his PhD degree under the supervision of Dr. R.M. Nayak sir on coastal bird and marine habitat utilization, especially on emphasis of the subject biology of the Indian reef heron. He has published total 181 research article in peer-reviewed journal, national and international journal, along with 2 books. Such a huge contribution to the science field, right? સર, હું BM પારાસરિયા સરને આ સ્ટેજ વતી માત્ર એટલું કહી શકીશ કે તમારું જીવન અમારી પ્રેરણા હતું, તમારા આદર્શો અમારા માર્ગદર્શક હતા અને તમારું સરળ જીવન, દયાળુ સ્વભાવ, ભાવનાશીલતાને અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. હવે હું ડોક્ટર ઇન્દ્ર ગઢવી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમને આગળ વધારવા માટે આપણા પ્રેસિડેન્ટ ઓફ ધ ફંક્શન ડોક્ટર MM ત્રિવેદી, ઓનરેબલ વાઇસ ચાન્સલર સર, આપણા રજિસ્ટર્ડ સાહેબ ડોક્ટર BM ગોયલ સાહેબ, ચીફ ગેસ્ટ શ્રી મુંજાવર સર, IF DCF ભાવનગર સર, ગેસ્ટ ઓફ ઓનર ડોક્ટર ગિરીશ ગોસ્વામી સર, પ્રોજેક્ટ ડાયરેક્ટર RSC ભાવનગર, તેમજ આપણા કી નોટ સ્પીકર શ્રી ડોક્ટર રાજુ વ્યાસ, ઝૂ ઇન્સ્પેક્ટર રિટાયર્ડ from Sayaji-Bagh Zoo, Vadodara, અને ડોક્ટર દિશાંત પારાસરિયા સર, સિનિયર ક્યુરેટર GCSC ને મંચ ઉપર લાવશે. ડોક્ટર આશિષ શુક્લા સર, હેડ ઓફ સર PP ઇન્સ્ટિટ્યૂટ ઝૂલોજી ડિપાર્ટમેન્ટ. આજનો આ કાર્યક્રમ ઘણા વખતથી આનું આયોજન આવું કરવું એવું મગજમાં વિચાર હતો અને એ વિચાર પાછળ ઘણા બધાના માર્ગદર્શન સૂચનો હતા. ગયા વર્ષે લગભગ 1.5 વર્ષ પહેલા પારાસરિયા સાહેબના પરિવાર તરફથી એક અનુદાન યુનિવર્સિટીને આપવામાં આવ્યું, જેમાં 3 વિભાગો પાડવામાં આવ્યા. 2 વિભાગો હતા એ અનુદાનની રકમના, એના વ્યાજમાંથી MSc ઝૂલોજી અને MSc બોટની, આ 2 વિષયની અંદર પ્રથમ આવનાર વ્યક્તિઓને મેડલ આપવા અને 3જું અનુદાન જે હતું એના વ્યાજમાંથી આ મેમોરિયલ લેક્ચર ઉજવવું એવું નક્કી કરવામાં આવ્યું. તો એવા આજના આ પ્રસંગે ઉપસ્થિત આદરણીય મંચસ્થ મહેમાનશ્રીઓ અને આપ સૌ, આ કાર્યક્રમમાં હું આપ સૌનું સહ આયોજક સંસ્થા વતી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી પરંપરા મુજબ મહેમાનોનો પરિચય અને એમનું પુષ્પ દ્વારા સ્વાગત કરીશું. તો આજના સમારંભના મુખ્ય અતિથિ અને ભાવનગર જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી સાદિક મુજાવર સાહેબ, એ ભાવનગર સમગ્ર જિલ્લાના વન અધિકારી છે, 2014ની બેચના IFS અધિકારી છે અને ભાવનગર જિલ્લો એક એવો જિલ્લો છે કે જે વાઇલ્ડ લાઈફથી ભરપૂર જિલ્લો છે. કદાચ બીજા જુનાગઢ જિલ્લા પછી બીજા નંબરે કોઈ વાઇલ્ડ લાઈફનું સ્થાન આવતું હોય સૌરાષ્ટ્ર રિજિયનમાં તો મારા ખ્યાલથી ભાવનગર જિલ્લાનું છે. અને આવો સરસ જિલ્લાના વન ઉપરી અધિકારી તરીકે શ્રી મુજાવર સાહેબ આપણા મુખ્ય અતિથિ તરીકે પધાર્યા છે. તો હું ડૉક્ટર આશીષભાઈને વિનંતી કરું કે સબને ગુલાબનું ફૂલ, ખાદીનો રૂમાલ અર્પણ કરીને સ્વાગત કરે. આપનું સ્વાગત છે સાહેબ. આપના આજના સમારંભના અતિથિ વિશેષ તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર ગિરીશ ગોસ્વામી. મને એમ છે કે અહીંયા ઉપસ્થિત કદાચ સૌ શ્રોતાઓએ આપણું રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હશે. કદાચ કોઈએ ન લીધી હોય તો જરૂરથી લેજો.
એ એક અદ્ભુત ભાવનગર માટેનું એક ઘરેણું છે, એક એસેટ છે આપણે ભાવનગર માટે અને આખા રિજિયન, સૌરાષ્ટ્ર રિજિયન માટે. સરસ મજાનું એ સાયન્સ ગેલેરી બની છે અને કદાચ ઇન્ડિયાની વન ઓફ ધ બેસ્ટ એક્વા ગેલેરી, મરીન એક્વા ગેલેરી પણ એ છે. એના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર ગોસ્વામી સાહેબનું સ્વાગત કરવા માટે હું ડૉક્ટર ડોડિયા સાહેબને વિનંતી કરું. આજના સમારંભના મુખ્ય વક્તા તરીકે જેઓ અત્રે પધાર્યા છે એવા પરમ આદરણીય શ્રી ભરતભાઈ પાઠક સાહેબ, જેઓ ગુજરાત વન સેવાના કદાચ જો હું ભૂલ ન કરતો હોઉં તો પહેલા ગુજરાતી IFS અધિકારી. ઓકે, તો સૌરાષ્ટ્ર રિજિયનના તો ખરા જ. પાઠક સાહેબનો વિસ્તૃત પરિચય વક્તવ્ય પહેલા હું આપીશ, પણ આજે એક સરસ સમન્વય એવો થયો છે, સંયોગ એવો થયો છે કે જેના સ્મૃતિમાં આપણે આ વ્યાખ્યાન યોજ્યું છે. એવા પારાશર્ય સાહેબ પણ આ જ યુનિવર્સિટીના પૂર્વ છાત્ર હતા. આજના ત્રણેય આમંત્રિત સ્પીકર્સ એ પણ આ યુનિવર્સિટીના પૂર્વ છાત્રો છે. એટલે આ અમારી સૌ માટે સાહેબ બહુ સૌભાગ્ય અને ગૌરવની ઘટના છે કે આપ 1975માં શ્રી પાઠક સાહેબે BSc એ સર પીપી ઇન્સ્ટિટ્યૂટમાંથી કેમેસ્ટ્રી વિષય સાથે કર્યું અને ત્યાર પછી વન વિભાગની વિવિધ સેવાઓમાં એમણે કામ કરતા કરતા 2016માં સર્વોચ્ચ પોસ્ટ ઉપરથી, એટલે કે એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટના પદ ઉપરથી તેઓ ફેબ્રુઆરી 2016માં નિવૃત્ત થયા અને ત્યાર પછી આવા ઘણી બધા સરકારના કાર્યક્રમોની સાથે જોડાયેલા છે. અને મેં જ્યારે એમને આ કાર્યક્રમ વિશે વાત કરી ત્યારે બહુ જ આનંદથી તેઓ આ કાર્યક્રમ માટે આવવા માટે, નહીં સતત છેલ્લા 10 દિવસથી એ પ્રવાસમાં હતા, પણ એમણે ખાસ આ કાર્યક્રમ માટે તરત જ એમણે સ્વીકાર કર્યો. તો આદરણીય પાઠક સાહેબનું ફૂલથી સ્વાગત કરવા માટે હું ભાઈ શ્રી સમીરભાઈને વિનંતી કરું. આજના સમારંભના બીજા વક્તા અને આપણી યુનિવર્સિટીના પૂર્વ છાત્ર, જેમણે BSc અને PhD અને કદાચ MSc પણ આ તમામ ડિગ્રી ભાવનગર યુનિવર્સિટીમાંથી મેળવી છે. ભારતના એ હર્પેટોલોજિસ્ટ છે. ભારતના જ નહીં પણ સમગ્ર વેસ્ટર્ન ઝોન, આખા એશિયાના એ બહુ જાણીતા હર્પેટોલોજિસ્ટ છે. IUCNના હર્પેટોલોજીના એ એક્સપર્ટ છે, ટર્ટલ એક્સપર્ટ છે, ક્રોકોડાઇલ એક્સપર્ટ છે, સ્નેક એક્સપર્ટ છે, એમ્ફિબિયન એક્સપર્ટ છે અને ખૂબ પ્રમાણમાં એમના રિસર્ચ આર્ટિકલ છે એ પબ્લિશ થયા છે. એના પબ્લિકેશન પારાશર્ય સાહેબની સાથે પણ ઘણા છે. અને એવા ડૉક્ટર રાજુભાઈ વ્યાસનું અભિવાદન કરવા માટે હું લીનાબેનને વિનંતી કરું. ત્રીજા આપણા વક્તા ડૉક્ટર દિશાંત પારાશર્ય, એ પણ આપણા પૂર્વ છાત્ર છે. એમણે MSc અને PhD મને એમ છે વડોદરાથી કર્યું છે. BSc પ્રાણીશાસ્ત્ર વિષય સાથે સર પીપી ઇન્સ્ટિટ્યૂટમાંથી કર્યું છે અને એક્વેટિક બાયોલોજીમાં, કોરલમાં એમણે ઘણું બધું કામ કર્યું છે. અત્યારે ગુજરાત સાયન્સ સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી દ્વારા સંચાલિત સાયન્સ સિટી છે એ ઇન્ડિયાની સૌથી મોટી એક્વા ગેલેરી છે અને એના એક ક્યુરેટર છે અને આપણી માટે બહુ જ પ્રાઉડ ગેસ્ટ છે. તો એમનું અભિવાદન કરવા માટે હું સાગરને વિનંતી કરું. આપણી યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન, અમારી ભાવનગર યુનિવર્સિટીનું સાહેબ સૌથી સક્રિય કોઈ ડિપાર્ટમેન્ટ હોય તો ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે. અને એવા ડિપાર્ટમેન્ટ એટલા માટે સક્રિય થયું છે કે બહુ સંનિષ્ઠ અને દીર્ઘદ્રષ્ટિવાળા ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન અમને મળ્યા છે, જે હાલમાં
રજિસ્ટ્રારના ચાર્જમાં પણ છે એવા અમારા પરમ સ્નેહી મિત્ર ડૉક્ટર દિલીપસિંહ ગોહિલ સાહેબનું અભિવાદન કરવા માટે હું ફરી ડોડિયા સાહેબને વિનંતી કરું. સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાહેબ જેટલી થાય એ પરીક્ષણ વિભાગ હેઠળ આવે છે અને ઇન્ટરનેશનલ લેવલ સુધી ભાવનગર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે એનું સમગ્ર શ્રેય જો કોઈને જતું હોય તો એ ડૉક્ટર દિલીપસિંહ ગોહિલ છે સાહેબ. આજે અમારા આમંત્રણને માન આપીને અમારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડૉક્ટર કાનાપાર્થી સાહેબ સોનગઢ ડેન્ટલ કોલેજથી અહીંયા પધાર્યા છે તો એમનું અભિવાદન કરવા માટે હું સમીરને વિનંતી કરું. ડૉક્ટર કાનાપાર્થી સાહેબ ડેન્ટલ કોલેજના પ્રિન્સિપાલ છે સોનગઢના અને ભાવનગરના સર્વોચ્ચ સત્તામંડળ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પોતે સદસ્ય છે. સાહેબ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ કાર્યક્રમની સહયોગી સંસ્થા સર પીપી ઇન્સ્ટિટ્યૂટ જે હંમેશા મરીન સાયન્સ ડિપાર્ટમેન્ટ અને સર પીપી ઇન્સ્ટિટ્યૂટનું પ્રાણીશાસ્ત્ર વિભાગ આ કાર્યક્રમ જેટલા કાર્યક્રમ અમે યુનિવર્સિટીમાં આ ક્ષેત્રમાં કરીએ છીએ બધા એ અરસપરસ સહયોગથી કરીએ છીએ એવા સર પીપી ઇન્સ્ટિટ્યૂટના ઝૂલોજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉક્ટર આશીષભાઈ શુક્લનું અભિવાદન કરવા માટે હું ડૉક્ટર સમીરને વિનંતી કરું. આગળની હરોળમાં જેટલા આમંત્રિત મહેમાનશ્રીઓ ઉપસ્થિત છે એમને પુષ્પ અર્પણ કરવા માટે મરીન સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓને વિનંતી કરું. આ કાર્યક્રમમાં જેટલા ફેકલ્ટી મેમ્બર્સ આવ્યા છે ગૌરાંગભાઈ, શૈલેષભાઈ, આપ આગળ બીજી હરોળમાં સ્થાન લ્યો. તો એ પારાશર્ય સાહેબ વિશે હું આપને થોડી વાત કરું તો 4 જુલાઈ એમના મોટાબેન આપણા સદભાગ્યે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના ભાણેજ રુચાબેન અને એમના ભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો પારાશર્ય સાહેબના પરિવાર છે એ ભાવનગરનો એક બહુ જ સુશિક્ષિત અને એક વિશિષ્ટ પરિવાર, કારણ કે ઘણા બધા ક્ષેત્રોમાં એમના પરિવારનું યોગદાન છે. એમના પિતાજી મુકુંદરાય પારાશર્ય બહુ જાણીતા કવિ હતા અને ભાવનગરના જે દિવાન પરિવાર, પટણી પરિવાર હતા એ એમની સાથે એ પરિવાર કુટુંબ એ આખું. પારાશર્ય સાહેબનો જન્મ 4 જુલાઈ 1955 અને થોડોક સમય એમણે ઇન્ડિયન વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ પૂનામાં સર્વિસ કર્યા પછી એ જુનાગઢ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયન્ટિસ્ટ તરીકે જોડાયા અને 2017માં એ ત્યાંથી સિનિયર સાયન્ટિસ્ટ પ્રોફેસર રિસર્ચ એવી એક પોસ્ટ હોય છે એગ્રી યુનિવર્સિટીમાં એ તરીકે નિવૃત્ત થયા. તો આ એમની એક શૈક્ષણિક યાત્રા હતી અને એ દરમિયાન એમણે અનેક પ્રકાશનો કર્યા. એમણે અનેક સંસ્થાઓ સાથે કામ કર્યું. ગુજરાત બર્ડ કન્ઝર્વેશન સોસાયટી નામનું સ્ટેટ લેવલનું બોડી છે એના સેક્રેટરી તરીકે અને ઉપપ્રમુખ તરીકે એમણે ઘણા વર્ષો કામ કર્યું. એમના જે પીએચડી સુપરવાઇઝર હતા એ ડૉક્ટર RM નાયક, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ હતા અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારના રીફ-ઇગ્રેટ ઉપર એમનું સંશોધન હતું. અને એ પહેલા એવા વિજ્ઞાની હતા જેમણે એવું એક એસ્ટાબ્લિશ કર્યું રિસર્ચ કે રીફ-ઇગ્રેટના 2 ફેઝ હોય છે, ગ્રે ફેઝ એટલે ડાર્ક ફેઝ અને વ્હાઇટ ફેઝ. આ બંને એક સાથે એક નેસ્ટ ઉપર એક પેરન્ટ છે એ વ્હાઇટ ફેઝ હોય ને એક પેરન્ટ છે એ ગ્રે ફેઝ હોય એવું પણ શક્ય છે, એવું પહેલું રિસર્ચ રજૂ કરનાર એ પારાશર્ય સાહેબ હતા. ક્રેઇન્સ ઉપર એમણે ખૂબ કામ કર્યું, સારસ ક્રેઇન ઉપર એણે ખૂબ કામ કર્યું, ફ્લેમિંગોઝ ઉપર એમણે ખૂબ કામ કર્યું અને 184 જેટલા આર્ટિકલ એમણે પબ્લિશ કર્યા. તો આ એક બહુ મોટું કન્ટ્રીબ્યુશન કહેવાય. એમણે BSc એમણે ભાવનગરમાંથી કર્યું 1973માં, ત્યાર પછી એણે MSc વડોદરાથી કર્યું અને PhD એણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કર્યું. તો આવી રીતે એમની ડિગ્રી હતી અને IUCNના ફ્લેમિંગો એક્સપર્ટ હતા, ઇન્ડિયન યુનિયન ફોર નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ ઇન્ટરનેશનલ યુનિયનના એ ફ્લેમિંગો એક્સપર્ટ તરીકે કામ કર્યું એમણે.
અને સાથે સાથે AWS એટલે કે AWC એશિયન વોટરફાઉલ સેન્સસનો કાર્યક્રમ 1987થી જે ચાલુ થયેલો એ ગુજરાતમાં એણે કોર્ડિનેટ કર્યો અને જ્યાં સુધી એ રહ્યા હયાત ત્યાં સુધી એણે એનું કામગીરી કરી. ખૂબ સરસ રીતે એ આખા ગુજરાતના આખા ભારતનો તમે મેપ જો AWCના ડેટા દર વર્ષે એ લોકો એશિયન વેટલેન્ડ બ્યુરો પ્રકાશિત કરે છે અને એના આપણે જોઈએ તો સૌથી વધુ રિપોર્ટિંગ જો કોઈ રાજ્ય કરતું હોય આખા એશિયામાંથી તો એ ગુજરાત રાજ્ય હતું. અને એની માટે કોઈને આપણે શ્રેય આપવો હોય તો એ ડૉક્ટર પારાશર્ય હતા. એમનું ફોલોઅપ એટલું બધું જબરજસ્ત હતું, એમનું રીડિંગ એટલું જબરજસ્ત હતું. એ મને તરત જ ફોન કરે કે ભાઈ હવે સમય થઈ ગયો છે, તમારા ડેટા નથી આવ્યા. એવી રીતે આખા ગુજરાતમાં બધા વોલ્યુન્ટિયરોને ફોન એક એકને કરી અને યાદી અપાવી અને આ કામગીરી કરતા. તો આ એમનું કામ કાર્ય રહ્યું છે. આજે આપણે એના સ્મૃતિમાં આ વ્યાખ્યાન ગોઠવવાના છે. એટલે પારાશર્ય સાહેબના બેન કાલિંદીબેન અને એમનો આખો પરિવાર, એમના એક બેન અમદાવાદ એમના તરફથી આ ફંડ આપણે ત્યાં ડોનેટ થયું છે. તો એ સૌનો આપણે આ તકે ઋણ સ્વીકાર કરીએ અને આ દર વર્ષે આપણે આવા કાર્યક્રમો ગોઠવતા રહીએ અને ખૂબ સારા સારા આપણે આજે જેમને સાંભળવાના છે એવા વક્તાઓને ભવિષ્યમાં પણ આપણે એમનો લાભ લેશું. તો આજનો જે ઉપક્રમ છે એમાં પારાશર્ય સાહેબ દ્વારા જે બિબ્લિયોગ્રાફી તૈયાર કરી છે એ અમે ડિજિટલી પ્રોવાઈડ કરવાના છીએ બધાને. પણ અત્યારે એની હાર્ડ કોપી અહીંથી આપણા સન્માનનીય મંચસ્થ મહેમાનોને હાથે આપણે રિલીઝ કરીશું અને આજથી જ એ મરીન સાયન્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર એની લિંક આપને જોવા મળશે, જ્યાંથી એ બિબ્લિયોગ્રાફી આખી આપ જોઈ શકશો, એને ડાઉનલોડ કરી શકશો. તો હું ભાઈ સ્વયંસેવકોને વિનંતી કરું કે આપણે જે રિલીઝ કરવાની છે મહેમાનોને આપે. દરેક ટેબલ પછી વચ્ચેના ટેબલે 2 કોપી આપો, બાકી હાથમાં આપો. 2 કોપી વચ્ચે, 2 કોપી છેલ્લે 1 કોપી આપો. 1 કોપી બેનને આપો. મંચસ્થ મહેમાનોને હું વિનંતી કરું કે આપના શુભ હસ્તે આને ખોલી અને આપણે રિલીઝ કરીએ. આખી બિબ્લિયોગ્રાફી તૈયાર કરવામાં મને ઘણા બધાના ખૂબ સહકાર મળ્યા છે, પણ એમાં 2 વ્યક્તિને મુખ્ય અત્યારે હું યાદ કરું. એક આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર રાજુભાઈ વ્યાસ. એમણે ઘણી બધી મદદ કરી અને આખી યાદી તૈયાર કરી આપી અને એનું સરસ ડિઝાઇનિંગ અને ગોઠવણ ડૉક્ટર દેવેશ ગઢવી કોર્બેટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું. તો એ બંને મિત્રોનો હું અત્રેથી ખૂબ આભાર અને ઋણ સ્વીકાર વ્યક્ત કરું છું. આ હાર્ડ કોપી માત્ર રિલીઝ કરવા પૂરતી આપણે તૈયાર કરી છે, પણ એની સોફ્ટ કોપી, ડિજિટલ કોપી એ મરીન સાયન્સ ડિપાર્ટમેન્ટના વેબસાઇટ ઉપર અત્યારે 12 વાગે રિલીઝ થઈ જશે. તો એ આજનું એક મહત્વનું એક કાર્ય હતું. હવે મંચસ્થ મહાનુભાવોને સ્મૃતિ ભેટ અર્પણ કરવા માટે હું સમીર અને કુકીને વિનંતી કરું. ટોડિયા સાહેબને વિનંતી કરું કે આપ પધારો અને આપના વરદસ્તે મહેમાનશ્રીઓને અને વક્તાશ્રીઓને આપણે સ્મૃતિ ભેટ અર્પણ કરીએ.
આભાર ડોડિયા સાહેબ. આજના સમારંભના અતિથિ વિશેષ અને રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર ગોસ્વામી સાહેબને વિનંતી કરું કે પ્રસંગોચિત ઉદ્બોધન કરે. ડોક્ટર ગોસ્વામી સાહેબ. मंच पे आसीन आज के मेहमानगण और मेरे सामने बैठे हुए जितने भी सज्जन हैं और देवियों सज्जनों, पहली बात तो ये है कि जब भी कभी मैं गढ़वी साहब यहाँ बुलाते हैं तो आई ऑलवेज फील कमिंग बैक होम, क्योंकि मरीन डिपार्टमेंट और से मेरा संबंध तब से है जब से हमारा रीजनल साइंस सेंटर बनना शुरू हुआ था और हम लोग फाउंडेशन तक भी नहीं पहुँचे थे, तब से हमारा एसोसिएशन है. जहाँ तक बात है पारासरिया साहब की, तो जैसा गढ़वी साहब ने बताया, तो ऐसे लीजेंडरी जो व्यक्तित्व है हमारे समाज में, वो कहते हैं ना कि आप कई बार दुनिया छोड़ के चले जाते हो लेकिन आपका काम सालों साल नहीं सदियों तक जिंदा रहता है. तो ऐसे ही हम सबको प्रेरणा लेनी चाहिए कि हम भी कुछ जीवन में ऐसा कर जाएं कि हमारे बाद हमारा नाम रहे. इससे आपको प्रेरणा लेनी चाहिए मेरे हिसाब से. और जहाँ तक बात करते हैं साइंस की, विज्ञान की या फील्ड की, तो जब मैं खुद एक साइंस का स्टूडेंट था और मैं भी बायो बैकग्राउंड से था, तो उस टाइम पे लगता था कि भाई जब मेडिकल साइंस में विच इज टफेस्ट ब्रांच, तो बोलते थे पीडियाट्रिक्स. तो मैंने पूछा वाई पीडियाट्रिक्स, तो बोला कि पीडियाट्रिक्स में कॉम्प्लिकेशन ये है. मेरे फ्रेंड से मैंने पूछा, बोला उसमें प्रॉब्लम ये है कि छोटा बच्चा कुछ बोल नहीं सकता, सिर्फ रोता है. पेट में दर्द हो तो रोएगा, सर में दर्द तो रोएगा. आपको आइडेंटिफाई करना है उसको प्रॉब्लम क्या है. पर नाउ आई बिलीव कि उससे भी ज़्यादा का टफ कोई ब्रांच है इन द फील्ड ऑफ साइंस, सो इट इज़ द वाइल्ड लाइफ. कारण क्या है कि ये तो वो स्थिति है जहाँ पर आप टच भी नहीं कर सकते. आपको सब कुछ दूर से देखना है, दूर से समझना है. ना भाषा आपको आती है, ना उसका रोना समझ में, ना हंसना समझ में आएगा, कुछ समझ में नहीं आएगा. उसके बावजूद भी आपको साइंटिफिक डेटा प्रोड्यूस करना है. इट इज़ ए वेरी कमांडेबल जॉब. तो जितने भी लोग इन द फील्ड ऑफ वाइल्ड लाइफ काम कर रहे हैं, आई टेल देम यू आर डूइंग ए ग्रेट जॉब. And I congratulate to the Department of Marine Science, महाराजा कृष्ण जी यूनिवर्सिटी, सर पीपी कॉलेज, कि वो ऐसे जो लोग हैं जिन्होंने कंट्रीब्यूट किया समाज में और जिन्होंने आगे बढ़ के किया, वो उनको आइडेंटिफाई कर रहे हैं, उनको एक समाज में एक पहचान दिलाने की कोशिश कर रहे हैं. और इस यात्रा में अगर RSC भावनगर किसी भी तरीके से सहयोगी हो सका तो मैं सौभाग्य समझूंगा अपना. और जब भी कभी आपको लगे कि इन द फील्ड ऑफ साइंस एंड टेक्नोलॉजी यू नीड सम हेल्प, सो गवर्नमेंट ऑफ गुजरात ने एक कॉन्सेप्ट डेवलप किया था कि इन स्पाइट ऑफ ब्रिंगिंग पीपल टू द साइंस, लेट्स टेक साइंस टू द पीपल. और उसी वेंचर को आगे बढ़ाते हुए गवर्नमेंट ऑफ गुजरात ने भावनगर रीजन में रीजनल साइंस सेंटर डेवलप किया है, जो कि ऑल सॉर्ट्स ऑफ स्टेम, साइंस, टेक्नोलॉजी, इंजीनियरिंग एंड मैथमेटिक्स को ध्यान में रखते हुए जितने भी प्रोग्राम्स हैं उन सबको आगे बढ़ाने के लिए, लोगों में विज्ञान के प्रति जागरूकता लाने के लिए एक प्रयास किया गया है. आई वेलकम यू ऑल. जब भी कभी आपको लगे इन एनी मैनर आप लोग पधारिए. और आज गढ़वी साहब को उत्तर देता हूँ कि जितने भी आज के आपके मेहमानगण हैं और जितने भी लोग यहाँ उपस्थित हैं, आप सबको उनको शाम को लेके आइए. अगर हम लोग सब चाय पी पाए तो मुझे बहुत अच्छा लगेगा. और हमारे कैंपस की मुलाकात लीजिए तो यू विल फील कि जो समाज में हमारी जो रिस्पॉन्सिबिलिटी है टू कैरी दी साइंस, वो सबकी जॉइंट है, सबको मिलकर काम करना है. बहुत बहुत धन्यवाद. और स्टूडेंट्स को मैं एक बात कहना चाहता हूँ कि कभी भी ज़िंदगी में कभी टफ टाइम है तो घबराने का नहीं, क्योंकि लाइफ इज़ नॉट ऑलवेज ए बेड ऑफ रोजेस. समटाइम इट इज़ टफ, समटाइम इट इज़ वेरी इजी, बट ऑलवेज बी परसिस्टेंट. कोशिश करते रहना, क्योंकि जो कोशिश करते हैं वो आज नहीं तो कल, कल नहीं तो परसों अपनी मंजिल तक पहुंच जाते हैं. बहुत बहुत धन्यवाद. और बच्चों में याद रखना कि मुश्किलों से जो डरते हैं वो जलीले खार होते हैं. मतलब जो मुश्किल से डरते हैं वो जलीले खार, मतलब दे आर नॉट गुड इन टर्म्स ऑफ द ह्यूमन बींग्स. मुश्किलों से जो डरते हैं वो जलीले खार होते हैं, बदलते वक्त की तकदीर वो खुददार होते हैं. हजारों डूबते हैं नाव खुदाओं के भरोसे पर, जो खुद चप्पू चलाते हैं वो अक्सर पार होते हैं. थैंक यू वेरी मच. आपने मुझे बुलाया और मुझे बोलने का मौका दिया. और मैं 18 साल से एकेडमिक्स में रहा हूँ, तो वंस ए टीचर ऑलवेज ए टीचर. तो आई ऑलवेज फील हैप्पी टू हैव इंटरेक्शन विद द स्टूडेंट्स एंड द टीचर्स. एंड आई होप दैट द फ्यूचर ऑफ द इंडिया इज ब्राइट. और अभी पूरा का पूरा विश्व हमारी तरफ देख रहा है इन टर्म्स ऑफ टैलेंट, साइंस एंड टेक्नोलॉजी. एंड वन डे वी विल कम अगेन, वी विल री इम्पोज. हम लोग थे पहले, आज भी है, लोग मानते नहीं, आई यूजिंग वर्ड, वी विल री इम्पोज एज विश्व गुरु. जय हिंद, जय जय गढ़वी गुजरात, वंदे मातरम. थैंक यू.
ડૉક્ટર દિલીપસિંહ ગોરી. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહેમાનો અને આપ સર્વનું યુનિવર્સિટી વતી હું સ્વાગત કરું છું. ઇન્દ્રભાઈ મને વાત કરી કે આજે આ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહેશો, તો મને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી, તો મરીન સાયન્સ ડિપાર્ટમેન્ટનો આભાર વ્યક્ત કરું છું. અને આ કાર્યક્રમ માટે હું માનની કુલપતિ સાહેબે પણ અમને મારા ફોન પર વાત થઈ, તો એ બહાર હોવાથી નથી આવતા, પણ એને આ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે. હું પણ આ કાર્યક્રમ માટે મરીન સાયન્સ ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. થેન્ક યુ.